રાજકોટનું જે જંગલેશ્વર હતું ત્યાં ડિમોલિશન કરવામાં આવ્યું, ખૂબ વાહવાહી મનપાને મળી, પરંતુ આ વાહવાહી બાદ અસલી ખેલ સામે આવ્યો છે। 3 કરોડ રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું। પાણીના પૈસા, ચાના પૈસા, ભોજનના પૈસા, વિડીયોગ્રાફીના પૈસા જે સામાન્ય જનતા ટેક્સ ભરી રહી છે તેનો ખૂબ મોટો વેડફાટ કરવામાં આવ્યો છે। કોણે વેડફાટ કર્યો છે, શા માટે આટલો બધો ખર્ચ બતાવવામાં આવ્યો છે તેના વિશે વાત કરવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે કોંગ્રેસના જે નેતા છે વસરામ સાગઠિયા, તેમણે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરને સૌથી મોટા કરપ્ટેડ ગણાવ્યા છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણો હટાવવા ગયેલી મનપાની ટીમે વાહવાહી તો મેળવી લીધી, પણ એ વાહવાહી પાછળ જનતાના ટેક્સના રૂપિયા 3 કરોડ આંધળા ખર્ચની જેમ વાપરી નાખવામાં આવ્યા। કાલે જે ભોજનનું બિલ 27 લાખ સંભળાતું હતું, આજે આખું કૌભાંડ કરોડોમાં પરિવર્તિત થઈ ગયું છે। કોંગ્રેસના નેતા વસરામ સાગઠિયાએ સીધો અને મોટો આરોપ લગાવ્યો છે, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સૌથી મોટા કરપ્ટેડ છે એવો, અને આ મામલે સમગ્ર જે તપાસ છે SIT કરવાની વાત કરી છે। રાજકોટના જંગલેશ્વરમાં 1500 જેટલા કાચા પાકા દબાણો છે તોડી પાડવામાં આવ્યા। જેસીબી, હેવી ડમ્પરો, ટ્રેક્ટરો પાછળ અંદાજે 1.5 કરોડ રૂપિયા ખર્ચાયા, જે સમજી શકાય તેમ છે, પણ વિવાદોનો મધપૂડો ત્યાં છેડાયો જ્યાં મશીનરી જેટલો જ અધધ ખર્ચો માત્ર ખાવા પીવામાં અને વિડીયો ઉતારવામાં કરી નાખવામાં આવ્યો। જે પાણીનું બિલ શરૂઆતમાં 12.40 લાખ સંભળાતું હતું, તે ઓડિટ થતા સીધું 23 લાખ રૂપિયા પહોંચી ગયું। તંત્ર બચાવમાં કહે છે કે ઉનાળાના તાપમાં સ્ટાફ માટે 8 રૂપિયા લેખે 2,87,500 પાણીની બોટલો મંગાવી પડી, અને આ સિવાય સ્ટાફના ભોજન, નાસ્તા અને એનર્જી માટેના જે લીંબુ પાણી પાછળ બીજા 27.20 લાખ રૂપિયા ઉડાવી દેવા। આ ડિમોલેશનમાં ભ્રષ્ટાચારની ખરી અજાયબી તો વિડીયોગ્રાફીના બિલમાં જોવા મળી। સમગ્ર પ્રોસિડિંગ અને ડ્રોન શૂટિંગના નામે એજન્સીને 24 લાખ રૂપિયા ચૂકવી દેવા। કાગળ પર એવું બતાવવામાં આવ્યું કે 7 દિવસની અંદર અલગ અલગ શિફ્ટમાં કુલ 305 કેમેરામેન હાયર કરવામાં આવ્યા હતા। જે કોન્ટ્રાક્ટરનું આખું વર્ષનું ટેન્ડર માત્ર 5 લાખનું હતું, તેને એક જ ડિમોલેશનમાં 24 લાખનું ચૂકવણું કરી દેવાયું। ખુદ કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી કેમેરા સામે કબૂલી રહ્યા છે કે આ કામ માટે તેણે પોતાનો ફ્લેટ ગીરવે મૂકવો પડ્યો હતો। આ ઉપરાંત માત્ર 3 થી 4 દિવસના મંડપ સર્વિસના 8.5 લાખ અને લાઇટિંગના 2.5 લાખ રૂપિયાનો ખર્ચ જોઈને કાયદાના જાણકારો પણ માથું ખંજવાળી રહ્યા છે। શું કહી રહ્યા છે વસરામ સાગઠિયા, તેના પર નજર કરીએ। વસરામભાઈ, શું કહેશો? ખાસ તો જે ડિમોલિશનમાં મોટું કૌભાંડ છે તે સામે આવ્યું છે, અલગ અલગ જે બિલ મૂકવામાં આવ્યા છે તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જુદા જુદા બિલોના નામે રાજકોટના ડિમોલેશનમાં 3 કરોડ રૂપિયા ઉપરનો ખર્ચ અંદાજિત દર્શાવ્યો। લૂંટ ચલાવી એક પ્રકારની। ડિમોલેશનમાં આજ સુધીના આજથી પણ મોટા મેગા ડિમોલેશન થયા છે, ત્યાં પણ આવો ખર્ચ થયો જેવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને એના લોકો દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું દેખાઈ રહ્યું છે। 27 લાખ રૂપિયા નાસ્તામાં, જેમાં ખજૂર પાક અને કાજુ કતરી જમી ગયા હોય, અને પછી બેઠા બેઠા પ્રેસ મીડિયાના મિત્રોના નામ બતાવતા હોય, આવા લોકોને શરમ લાગવી જોઈએ। 12.5 લાખ રૂપિયાનું ઉપરનું પાણી પી જતા હોય, જે એક બોટલ બજારમાં 5 રૂપિયામાં મળે છે, કોર્પોરેશને 8 રૂપિયા દીધા છે। પ્રોડક્શન થાય છે ત્યાં 1.5 થી 2 રૂપિયા સુધીનો ભાવ છે, તેમ છતાંય 8 રૂપિયા લેખે ભાવ દીધો છે। આ બહુ ખોટું છે। એવી જ રીતે મંડપ 6 લાખ ઉપર મંડપ સર્વિસનો ખર્ચ લીધો છે। જુદા જુદા ખર્ચાઓ બતાવી, હજી તો જેસીબીના એ ખર્ચ તો બાકી છે, કેટલા જેસીબી કેટલા હિટાચી હતા આના બિલો હજી બાકી છે। રાજકોટમાં આ ડિમોલેશન કદાચ ન કર્યું હોત તો ચાલત, એની જગ્યાએ આ લોકોને અલગથી મકાન બનાવીને જો આપી દીધા હોત તો પણ આટલો ખર્ચ ન થાય। એટલા રૂપિયો માતબર ખર્ચ કરનાર ભાજપના મિત્રોને શરમ લાગવી જોઈએ, અધિકારીઓને શરમ લાગવી જોઈએ। સ્ટેન્ડિંગ કમિટીમાં જ્યારે કોઈ દરખાસ્ત આવે તો કમિશનર થ્રુ જ આવતી હોય છે, ત્યારે કમિશનર પણ આમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે। વસરામભાઈ પણ ત્યારે ભૂમિકામાં હતા વિપક્ષની, તો વસરામભાઈએ ત્યારે શું કર્યું? અમે ત્યારે જે તે સમયે ડિમોલેશન વખતે ત્યાં જાહેર સભાઓ 3-4 કરી, લોકોને રિક્વેસ્ટ કરી હતી, અધિકારીઓને પદાધિકારીઓને રિક્વેસ્ટ કરી હતી, કમિશનરને અમે એ લોકોને લઈને કોર્ટમાં પણ
કોંગ્રેસે કોર્ટમાં પણ જઈને એ લોકો માટે એપ્લાય કર્યા હતા, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અને ઉપરથી નીચે સુધીની જે સરકાર છે એમાં ક્યાંય કોર્ટનું પણ નથી ચાલ્યું અને કોર્ટે પણ નિર્ણય લેવો પડ્યો, જેના હિસાબે ડિમોલિશન 1200 મકાનો થયું. તમને લાગે છે કે પૂરો જે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે જયમીન ઠાકર, તેની ભૂમિકા ઉપર હાલ અત્યારે ક્યાંક સવાલ ઉભા થઈ રહ્યા છે અને તેની જ ભૂમિકા મહત્વની હોય? સ્ટેન્ડિંગ કમિટી હંમેશા કોઈ પણ કોર્પોરેશન હોય કે સરકાર હોય એને કરોડરજ્જુ સમાન છે. કરોડરજ્જુ સમાન છે. એમાં પોતે ચેરમેન હોય, પોતે ભાજપના જ મિત્રો જાહેરમાં કહે છે કે કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર, અને આજ સુધીમાં કોઈ સ્ટેન્ડિંગ કમિટીનો કરપ્ટેડ કોઈ ચેરમેન આવ્યો હોય તો એ આ છે. આ કોણ? જયમીનભાઈ. હવે સવાલ એ થાય છે કે આ મનપાના અધિકારીઓ જનતાના પૈસાને પોતાની જાગીર સમજે છે. દબાણ હટાવવાની આડમાં આટલો મોટો સેલિબ્રેશન જેવો ખર્ચો કરવાની મંજૂરી કોણે આપી? વિપક્ષનો આરોપ છે કે આ માત્ર બિલ બનાવવાનું કૌભાંડ નથી, જેમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને મોટા અધિકારીઓને મિલીભગત હોઈ શકે છે. જો આ મામલે કડક એસઆઈટી તપાસ નહીં થાય તો રાજકોટની જનતાનો જે મનપાનો વહીવટ પરથી જે ભરોસો છે તે સાવ ઉઠી જશે. એક બાજુ છે જનતાના પૈસા જે ટેક્સ સ્વરૂપે હોય છે તેનો ખુલ્લો આમ વેડફાટ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ હજુ સુધી ઘણી એવી પ્રાથમિક જરૂરિયાતો છે જે રાજકોટ વાસીઓને મળી નથી રહી, અને જે આરોપ વસરામ સાગઠિયા લગાવી રહ્યા છે ત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે જ્યારે આજે રિવરફ્રન્ટ બાબતે વિકાસના કામ મુદ્દે અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પણ તે મૌન હતા. શું એમાં પણ કોઈ મોટું કૌભાંડ છે? શું એમાં પણ ભ્રષ્ટાચાર થયો છે? શું અધિકારીઓ નથી ઈચ્છતા કે રાજકોટ વાસીઓને આટલા વર્ષથી જે સપનું દેખાડવામાં આવ્યું હતું તે પૂરું થાય? ઘણા બધા સવાલો છે, પરંતુ જે આખી ડિમોલેશનની પ્રક્રિયા છે જેમાં કૌભાંડ સામે આવ્યું છે તે લઈને તમારું શું માનવું છે? અને વસરામ સાગઠિયાએ જે આરોપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પર લગાવ્યો છે તેને લઈને તમારું શું માનવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વિડિયો અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.